નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે આંગણવાડી કાર્યકર અને તેડાગરનું નવું પગાર ધોરણ જે મિત્રો કેટલા સુધી તમને મળવાપાત્ર છે, એમાં કેટલો મિત્રો વધારો પણ કરવામાં આવ્યો છે। સાથે સાથે અત્યારે 2023-24માં પગાર ધોરણમાં વધારો થયો છે કે નહીં એની પણ વાત કરીશું। કારણ કે મિત્રો, યુટ્યુબ ઉપર અત્યારે ઘણા બધા જે વિડીયો ફરી રહ્યા છે ને એમાં જણાવવામાં આવ્યું છે કે પગાર ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે। તો મિત્રો, તમને ખાસ જણાવી દઉં કે છેલ્લે મિત્રો 2022ની અંદર જે નવો પગાર ધોરણ વધારો કરવામાં આવ્યો છે ને એના પછી અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો પગાર વધારો જોવા મળ્યો નથી। તો એના વિશે આપણે ઓફિશિયલ માહિતી મેળવીશું, ઓફિશિયલ પરિપત્રની પણ માહિતી મેળવીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને સાથે સાથે આ સંપૂર્ણ પરિપત્ર તમને આપણી ટેલિગ્રામમાં મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, પરિપત્રની વાત કરવામાં આવે તો રાજ્યના આંગણવાડી કાર્યકર અને તેડાગરના માનદ વેતનમાં વધારો કરવા બાબતેનો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 29/9/2022નો છેલ્લો પરિપત્ર આવેલ છે। એના પછી કોઈ પરિપત્ર આવ્યો નથી। તો ખાસ વિનંતી છે, જે પણ મિત્રો અત્યારે યુટ્યુબ પર જે વિડીયો બનાવે છે એમને વિનંતી છે કે તમે જે પરિપત્ર સાથેની સંપૂર્ણ માહિતી મૂકો અને કોઈને ગેરમાર્ગે પણ દોરવાનું કામ ન કરો। તો મિત્રો, એ ઠરાવ મુજબ જે આંગણવાડી કાર્યકરને 7,800 અને આંગણવાડી તેડાગરને 3,950, એના પછી મિની આંગણવાડી કાર્યકરને 4,400 માનદ વેતન નક્કી કરવામાં આવ્યું હતું। અને એમાં જે માનદ વેતનમાં વધારો કરી નીચે મુજબનું અત્યારે નિયત કરવામાં ઠરાવવામાં આવેલું છે। તો જે નવો મિત્રો જે વધારો છે એમાં વાત કરવામાં આવે તો 1/10/2022થી જે નવું માનદ વેતન મળવાપાત્ર છે એમાં મિત્રો આંગણવાડી કાર્યકર છે એને જે હાલનું હતું એ મિત્રો 7,800 હતું અને એમાં જે રાજ્ય સરકારના 2200 રૂપિયા વધારો કરી અને પૂરેપૂરા 10,000 કરવામાં આવ્યા છે એ મિત્રો 2022માં કરવામાં આવ્યા હતા। પછી આંગણવાડી તેડાગરના જે 3,950 હતા એમાં મિત્રો 1,550નો રાજ્ય સરકાર દ્વારા વધારો કરી 5,500 કરવામાં આવ્યું છે। એના પછી મિની આંગણવાડી કાર્યકરની જગ્યાએ જે આંગણવાડી કાર્યકરમાં ફેરવવામાં આવતો એનો 4,400 હતો અને એમાં 5,600 સૌથી વધુ એમાં વધારો કરી અને પૂરેપૂરો 10,000 કરવામાં આવ્યું છે। આ મિત્રો ઓફિશિયલ પરિપત્ર છે। એના સિવાય જે મિની આંગણવાડી કાર્યકરની જગ્યાએ આંગણવાડી કાર્યકરમાં એમને તબદીલ કરવામાં આવે છે। આથી મિની આંગણવાડી કાર્યકરને આંગણવાડી કાર્યકરનું પણ માનદ વેતન મળવાપાત્ર થશે અને જે નવા બજેટની અંદર આની જોગવાઈ પણ કરવામાં આવી છે। તો મિત્રો, જે ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉપસચિવ જે આઈ લેવા દ્વારા આ ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવે છે। અને આના સિવાય મિત્રો અત્યારે નવો કોઈ પણ પરિપત્ર આવ્યો નથી કે જેમાં વધારો સૂચવવામાં આવ્યો હોય। તો જે પણ વિડીયો બનાવે છે એ મિત્રો તદ્દન ખોટા છે અને છેલ્લો પગાર વધારાની મેં તમને માહિતી આપી દીધી છે। 29/9/2022નો ઓફિશિયલ પરિપત્ર છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો, અને જેની અંદર મિત્રો આ પગાર વધારો જે 1/10થી લાગુ થયેલો છે ને અત્યારે આજના ધોરણમાં વાત કરવામાં આવે તો મિત્રો આ જ પગાર ધોરણ તમને મળવાપાત્ર છે। એના સિવાય કોઈ પણ પ્રકારનો વધારો મળવાપાત્ર નથી। આગામી સમયમાં એને વધારવા માટેની માંગ ચાલી રહી છે। તો ચોક્કસ તમને ફરી નવી અપડેટ આપીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।